હા નાખવા જ માંડો, બીજું શું. આજે પૂનમ છે અને અમારે માર્ચ સ્નાનનો આજે છેલ્લો દિવસ અમારી દીકરીઓને બધાને. અને કોઈએ લીલા ઘાસની રિક્ષા મોકલી છે, દશરથસિંહ અકેવાડિયા. મને યાદ નથી અને ખબર નહીં આ ભાઈએ મોકલી છે, તો દશરથસિંહનો ખૂબ ખૂબ આભાર. અને તમે લીલું ઘાસ તો મોકલું, પણ મને મળવા આવજો, કોણ છો તમને હું ઓળખું એમ. એટલે દશરથસિંહ અકેવાડિયા, માથે ચડી જાવ, ત્યાંથી હેઠી નાખતી જવાય, રિક્ષા ઉપર ચડી જા. દશરથસિંહ અકેવાડિયા. અને આ લીંબડીથી ને, એ ભાઈ, એ દાદા લીંબડીથી આવ્યું છે ને? ક્યાં ગામથી? લીંબડીમાંથી આવ્યું છે. એટલે આપણને આનંદ થાય ને, આપણા પાડોશી હોય તો. દશરથસિંહ અકેવાડિયા, એના તરફથી લીલું ઘાસ. બકરાઈ કે આજે અમારે ખાવું, ખાવ જેના નસીબમાં જે પૂનમ છે ને ખાવ. આ લીલું ઘાસ આવ્યું છે આખી મોટી રિક્ષા ભરીને. ઉપર આમ જો, રિક્ષા ઉપર ચડી જા, ઉપર હજી ઉપર વહી જા. ક્રેસા ઉપર વહી જા, હજી જા. કાના રિક્ષા ઉપર ચડી જા, પણ ત્યાંથી નીચે નાખ. એ દયાળુ. એ ઘેલા ભાઈ, કોને આમ જવા દ્યો, છોકરાઓને જવા દ્યો. આમ જો, નીચે નાખવા માંડો છોકરાઓ. હા જો, કાનો અમારે જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત બધાને, જય સ્વામિનારાયણ. આજે અમારે દશરથસિંહ અકેવાડિયા લીંબડીથી, એના તરફથી આજે લીલું ઘાસ મોકલું છે. ભગવાનને પ્રાર્થના કરી કે એમના પરિવારને ભગવાન ખૂબ સુખી રાખજો અને આવી સેવા કરતા રહેજો. ને અમને મળવા આવજો, કે અમે તમને ઓળખતા નથી, કે મળ્યા હોય તો યાદ નથી, તો ચોક્કસ મળવા પધારજો. ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ તમને આવી સેવા કરવાનું બળ આપે. એના ચરણોમાં પ્રાર્થના. પ્રોબ્લેમ થાય, નેટ પ્રોબ્લેમ થાય જ છે. ખાવા દ્યો ભાઈ, ભલે ખાતી, ખાવા દ્યો. એમ એને મારોમાં ભલે ખાય, થઈ ભેંસ છે તો હું થઈ ગયું, ભલે ખાય. નેટ પ્રોબ્લેમ થાય છે અત્યારમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે પૂનમ, આજે અમારે બધાને માર્ગ સ્નાન પૂરું. આજે બધી દીકરીઓ માર્ગ સ્નાન કર્યું હતું, બધાને આજે માર્ગ સ્નાન પૂરું. અમારી સાથે સાથે દીકરીઓએ પણ માર્ગ સ્નાન કર્યું.
કાનો એ રિક્ષા ઉપર રહ્યો જોવો. મજામાં છીએ. આજે થોડીક તબિયત આમ તેમ છે પણ સારું છે, વાંધો નથી. કાલ રાતે બહુ તાવ હતો, આંખુંય નહોતી ખુલતી, એટલો તાવ ચડી ગયો. જાઓ જાઓ જાઓ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એ વૃષ્ટિ, એને ખોલાય. તને કોક એમને આપી દે આખા બટેટા. ખોલ ખોલી પૂરા ને ખોલ, ખોલીને નાખ. તમને મારા જ આખા બટાટા એમને દેવા, શાક કર્યા વગર. હા બસ એને ખોલાય, ખોલીને નાખવાનું. ખોલીને નાખજો પૂરા, પેલા ખોલજો. જાઓ જાઓ, ઊભું નથી રહેવું, જાઓ સેવા કરવા. બધાને જય સ્વામિનારાયણ. અમારે હું તો ઓળખતી નથી, મયડી નથી એટલે ઓળખતા જ હોય, પણ મયડી હોય તો યાદ નથી. અમારે દશરથસિંહ અકેવાડિયા, એમના તરફથી આજે અમને લીલું ઘાસ મોકલું છે અહીં ગાયું માટે, તો એમનો ખૂબ ખૂબ આભાર. ને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન એમના પરિવારને ખૂબ આપે અને એમનું સ્વાસ્થ્ય સારું રાખે, જેથી કરીને આપણો બધો સેવાનો ધ્યેય છે, તો આપણે બધા સાથે મળી અને સેવા કરતા રહી. અહીં અવેડોય બનાવ્યો છે, હમણાં પાછો ભરી લેશું. અમારે અવેડોય બનાવેલો જ છે. ઉપર રાધા કૃષ્ણની મૂર્તિ છે. અહીં બધી સેવા છે, દીકરીઓની છે, ગાયોની છે, કબૂતરની છે, બધી સેવા અહીંયા છે. જો કેટલા કબૂતર રોજ જે કબૂતર એટલા બધા આવે ને, તમને બધાને બતાવું. અહીં બધી સેવા છે. જો કેટલા બધા કબૂતર છે, આખું એનું ઘર ભર્યું છે. ચણ નાખીને અહીંયા કબૂતર રેન ખાઈને જો કેટલા બધા બેઠા છે. જો અહીંયા જો કુંડા ભર્યા પાણી પીવાના, આ બધા કબૂતરને પાણી પીવાના કુંડા ભરેલા. આ એનું રહેવાનું ઘર. એટલે અહીં બધી સેવા છે. રોજે કબૂતર ને ચકલા ને ચણ ને, ચકલા તમારા મંદિરમાં જ બેઠા હોય એટલે અહીંયા પછી ચોખા નાખી અમે, એવા બેઠા હોય ને ભગવાન પાસે. આ બધા ચકલા અહીંયા બેસે એના ઘરમાં. આ બધું ચકલાઓનું ઘર હે. જો અહીંયા જો એને ચોખા નાખી. એટલે ઘરડા બાને ને એ રાખવાનું છે ધીમે ધીમે બધું. હા, કોઈને જેને દીકરા નો હોય, દીકરીઓ નો હોય, એવા કોઈ બા હોય તો કઈ વાંધો નથી. હા લઈ લો, નંબર લઈ લે, તો એક બુકમાં લખી લે.
આ કોનું પેન્ટ પહેર્યું છે? આવા ફિટ કપડાં પહેરતી નહીં, મારા સામે ફિટ કપડાં પહેરીને આવતી નહીં. અત્યારે મારા દર્શન ન કરવાના હોય, ભગવાનના કરવાના હોય. મારા દર્શન શું કરવાના હોય? અમારા જે અત્યારે જવાનું છે ઉત્સવમાં, વત્સળી જવાનું છે ઉત્સવમાં. કે ને કે એક આમ મમ્મી પપ્પા હોય ને દીકરીની ધ્યાન રાખતા હોય ને, એમ વત્સળી ગુરુકુળ રમેશ મારું બહુ ધ્યાન રાખે. અત્યારમાં વિષ્ણુભાઈને ફોન કર્યો કે આજે દીકરીઓને બેનને બધા આવો છો ને એમ, એટલે આજે અમે જવાનું જ હતું, રવિવાર હતો તો, પણ તોય આમ આપણી માવતરની ઘેર કેમ પ્રસંગ હોય ને આપણી નોંધ લે, એમ અમારે વત્સળી ગુરુકુળ કે બેન ક્યારે આવે છે એમ. એટલે આમ આનંદ થાય કે હંમેશા અમારા આશ્રમની ચિંતા કરે, અને રોજ જે અમારે છાશ તો વત્સળી ગુરુકુળથી જ આવે. અમારા આશ્રમની છાશ રોજ ત્યાંથી જ આવે બધી દીકરીઓ માટે. એટલે બહુ આનંદ છે કે આવા બધા તપસ્વી સંતોના અમારી પર આશીર્વાદ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે બસ અમારા બધાનો ધ્યેય તો એ જ છે કે ભગવાનને રાજી કરી. તો અત્યારે ત્યાં જવા નીકળવાનું છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ, અને ભગવાનને પ્રાર્થના કરી કે ના ભાઈ આપણે ભગવાન નથી બનવું, આપણે ભગવાનના ભક્ત છીએ, અને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો કોઈની સેવા કરી, બસ આપણે ક્યારેય ભગવાન નથી થવું ને આપણે ભગવાન છીએ નહીં. અને ભગવાન એવી બુદ્ધિ ન આપે ક્યારેય કે આપણે લોકમાં ભગવાન થઈને પૂજાઈને આપણે બધાને અવડા રસ્તે ચડાવીને, ના ના ભગવાન બચાવે આવી બુદ્ધિથી. તો આજે લીલો ઘાસ દશરથસિંહ અકેવાડિયા, દશરથસિંહ અકેવાડિયા એમના તરફથી આજે અહીંયા લીલું ઘાસ મોકલેલ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ, અને દશરથસિંહ તમારા પરિવારને ભગવાન ખૂબ સુખી રાખે. અને થેન્ક યુ કે જ્યારે આપણને ખબર ન હોય ને કંઈક દાન આવ્યું હોય ને એ ભગવાન કરતો હોય, આપણે ન કરતા. આજ તો મને હવે લીલા ઘાસની કંઈ મગજમાં નહોતું, તો વિચારો કે એમને આખી રિક્ષા મોકલી દીધી. એટલે આપણા પ્રારબ્ધમાં લખ્યું હોય ને કે આ સેવા કરવાની છે તો ગમે ત્યાંથી પહોંચી જ જાય. એટલે અત્યારે જ એમ થાય કે આપણે નથી કરતા, ભગવાન કરે છે સેવા. આપણે નથી કરતા, આ ભગવાન કરાવે છે અને એ કરે છે. અને હમણાં તો દીકરીઓ માટે સાયકલ આવશે, પછી અહીંયા સંસ્થાને લેપટોપ, એટલે આ દીકરીઓને બધાને લેપટોપ શીખવાનું, આ શીખીને જાય પછી બીજી દીકરીઓ ભણશે, એમ બધાને લેપટોપ શીખવા મળશે. એટલે આ બધી સેવા ભગવાન કરાવે, કોઈના હૃદયમાં વસે. હું તો ખાલી એક નિમિત્ત હોય. આ મને કાંઈ ખબર નહોતી કે આ બધા કાર્ય ત્યાં થવાના છે, પણ આ પ્રભુ કોઈનામાં રહીને કરાવે છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ, ને ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. ઓલો ફોન લેતી હોય તો ચાર્જમાંથી. ચાલો બધા આવજો આશ્રમે, અને અમે હવે વત્સળી પાટોત્સવ છે ત્યાં જાય, કેમ કે સંતોનો બહુ અમારે આગ્રહ હોય જ છે. એમ આમ અમી દ્રષ્ટિ અમારી ઉપર સંતો બધા જે તપસ્વી સંતો છે ને એને બધાને આ ક્રિયા ગમે જ છે. જેને ખોટું ફેન ફતુર કરતા હોય ને એને સામે પડતી હોય એને ન ગમે મારો સ્વભાવ. અને જેને ભગવાન રાજી કરવા છે એ સંતો તો એમ જ કે નાના બેન બરાબર જ છે, આપણે બધા સાથે મળી અને સેવા કરી. ચાલો બધાને જય સ્વામિનારાયણ.